દસ દિવસની આરાધના બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। અમદાવાદમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાલડી, વાડજ, ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારમાં કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું હતું। જો કે લોકો માતાજીની મૂર્તિ ખુલ્લા મેદાનમાં છોડીને ચાલ્યા ગયા હતા। મૂર્તિના વિસર્જન સમયે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા દ્રશ્યો સામે આવ્યા। એએમસીના કર્મચારીઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવી રીતે આ મૂર્તિઓ એકઠી કરી રહ્યા હતા। જો કે એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ એએમસીના કર્મચારીઓ ભાગી ગયા। 10 દિવસની આરાધના બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। અમદાવાદમાં દશામાની મૂર્તિના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાલડી, વાડજ, ઇન્દિરા બ્રિજ સહિતના વિસ્તારમાં કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું હતું। જો કે લોકો માતાજીની મૂર્તિ ખુલ્લા મેદાનમાં છોડીને ચાલ્યા ગયા હતા। મૂર્તિના વિસર્જન સમયે લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા દ્રશ્યો સામે આવ્યા। એએમસીના કર્મચારીઓ લોકોની આસ્થાને ઠેસ પહોંચે તેવી રીતે આ મૂર્તિઓ એકઠી કરી રહ્યા હતા। જો કે એબીપી અસ્મિતાનો કેમેરો જોતા જ એએમસીના કર્મચારીઓ ભાગી ગયા।